મૂળ ડગાળા ગામના અનંત સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના સંયમ જીવનના 18 વર્ષ સંપન્ન થતા તેમના સંસારી પરિવાર તરફથી માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા હતા. મૂળ ડગાળાના હાલે બોરીવલી નિવાસી મહેતા મંજુલાબેન પ્રાણલાલ મહેતાના કુળદીપક પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંયમ જીવનના 18 વર્ષ સંપન્ન થયા છે અને 19મા વર્ષમાં તાજેતરમાં પ્રવેશ થયો. તે પ્રસંગે તેમના સંસારી પરિવારના માંડવી કચ્છમાં રહેતા મહેતા માનવંતીબેન મણીલાલ પાના ચંદ તરફથી તારીખ 11મી ફેબ્રુઆરી મંગળવારના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા હતા અને માંડવીના બહેરા મૂંગા વિદ્યાલયના મુકબધિર બાળકોને અને માંડવીમાં રખડતા ભટકતા અલગારીઓને મિષ્ટાન ભોજન અપાયું હતું તેમજ શ્વાનોને રોટલા આપીને જીવદયા અને માનવ સેવાના કાર્યો કર્યા હોવાનું પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજથી 18 વર્ષ પહેલા જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંતયર સુરેશ્વરજી મહારાજ પાસે આડેસર કચ્છ મધ્ય સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી.